સૌને સ્મૃતિ સાથે ઉચ્ચ સ્વરે જય એ શબ્દનો ઉદ્ઘોષ કરવા વિનંતી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શ્રી ભગતજી મહારાજની, શ્રી શાસ્ત્રીજી મહારાજની, શ્રી યોગીજી મહારાજની, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની. આ જીવન કેવું છે, એમાં પ્રશ્નોની પરંપરા કેવી છે, એની વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. 100 કરોડ મણ સૂતરની આંટી ગૂંચાઈ હોય એવું આ જીવન છે. અમારે ઘણી વખત કંઠીઓ ગૂંચાય છે, એમાં એવી ગૂંચાય છે કે આમ કંઠી તોડી નાખવાનું મન થાય. ઘણી વાર જનોઈને કંઠી ગૂંચાય છે. હવે કંઠીમાં 2 દોરા છે, જનોઈમાં 3 સેર છે, પણ એમાં ગૂંચવાડો થાય છે. તો આ જીવનની અંદર 100 કરોડ મણ સૂતરની આંટી ગૂંચાઈ હોય એવું આ જીવન છે. હવે આ બધા પ્રશ્નોનું મૂળ ક્યાં છે? તો પ્રશ્નોનું મૂળ મનની અંદર છે. ત્યાં શંકરાચાર્ય લખ્યું છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. આ મનની અંદર બધા પ્રશ્નો પડેલા છે. તમે બધા ડોક્ટર છો એટલે અમુક વાત તમે સમજી શકો છો કે ધારો કે કોઈને લકવો થયો, તો લકવો થયો તો એનો હાથ હાલતો નથી એટલે એ પ્રશ્ન છે. એનાથી બોલાતું નથી એ પ્રશ્ન છે. પણ એ પ્રશ્નનું મૂળ ક્યાં છે? બ્રેઇનની અંદર. ત્યાં કંઈક ગાંઠ થઈ છે કે ત્યાં કંઈક આર્ટરી તૂટી છે, એટલે એમાં બ્રેઇનમાં પ્રશ્ન છે. અમારા ભક્તિનંદન સ્વામી છે ગાંધીનગર, તો એ અમે બધા CFIમાં અમેરિકા હતા અને એક મોટેલમાં મારો ઉતારો હતો અને સવારે ભક્તિનંદન સ્વામી પૂજા કરતા હતા અને એકદમ ફીટ આવી. એ ફીટ તો બધાને દેખાય છે. પછી કોઈ કંઈક બી વાઈ આવી છે કે જોડો લાવો કે ડુંગળી લાવો, જાતું બધું કરવા લાગ્યા. પછી બાજડિયા સાથે હતા ત્યાં કે જોડો રહેવા દો અને આ ડુંગળી રહેવા દો, આપણે એને તપાસ કરવા લઈ જાઓ. એટલે પછી ત્યાં MRI કરાવડાવ્યું તો અંદર એક નાની ગાંઠ હતી બ્રેઇનની અંદર, ચણાની દાળ જેટલી હતી. એટલે પ્રશ્ન અંદર હતો, બહાર બધું દેખાયું, બેભાન થઈ ગયેલા દેખાયું, બધી આમ શરીર ખેંચાતું એવું દેખાયું, પણ પ્રશ્ન અંદર ગાંઠનો હતો. એ બધે પછી એની અસર થઈ. એમ આપણને સમાજમાં, આપણા જીવનમાં, આપણા કુટુંબ જીવનની અંદર અથવા સમાજમાં જ્યાં છીએ ત્યાં અનેક પ્રશ્નો બધા દેખાય છે. પણ એ બધા પ્રશ્નોનું મૂળ આપણા મનની અંદર છે. મેડિકલ સાયન્સમાં એક વખત એક પુસ્તકમાં વાંચ્યું હતું કે 85% રોગો જે છે ને, 85% એનું મૂળ મનની અંદર છે. એને સરખું કરવાનું છે. બસ. હવે મનની અંદર કયા પ્રશ્નો પડ્યા છે? તો કામ, લોભ, સ્વાદ, સ્નેહ અને માન, આ મુખ્ય છે. હવે એને આધારે ક્રોધ, પછી ઈર્ષ્યા, મત્સર, અસૂયા, દંભ, કપટ, આ બધું આમ દેખાતું નથી પણ પ્રશ્નો આ છે બધા અંદર. એક વખત તો
થોડા ડોક્ટરોની એક નાની મીટિંગ જેવું હતું. એમાં આવા બધા શરીરના પ્રશ્નોની વાત નીકળી કે પહેલા શરીરમાં કેવા પ્રશ્નો આવતા, આવી રહેવાની વ્યવસ્થાઓ નહોતી, આવું માણસ શીખ્યો જ નહોતો. એટલે નદીને કિનારે આમ બધા રહેતા હોય, ખુલ્લામાં સૂતા હોય. હવે રાત્રે સૂતા હોય ને વાઘ આવીને પાડી ખાય. જોયું કે આ તો પ્રશ્ન છે કે આનો કંઈક વિચાર કરવો જોઈએ. એટલે એને ઘર બનાવ્યું, જરા ઝૂંપડી જેવું બનાવ્યું. પછી બહાર કંઈક ગયા, ત્યાં વાઘ આવ્યો. તો પછી એને આમ શરીર એવું મજબૂત બનાવ્યું, લાકડી હાથમાં રાખી, ભાલો હાથમાં રાખ્યો, તલવાર રાખી, એમ ધીરે ધીરે વિકાસ કર્યો. આજે તમને ભાગ્યે જ આખા વર્ષની અંદર વાઘે અથવા સિંહે કોઈને ફાડી ખાધા હોય એવા પ્રશ્નો ભાગ્યે જોવાના મળતા હશે. નહીં થતું એવું નહીં, પણ બહુ થોડા. એ પ્રશ્ન લગભગ નીકળી ગયો. પણ એનાથી નાના સાપ, સાપ નાનો છે, વાઘના હુંકારા સંભળાય, આમ દેખાય ખરો. સાપ ઘણી વાર દેખાય નહીં, કારણ કે હવા તો બહુ કરતો નથી એટલે ખ્યાલ ના આવે. પણ કરડે તો વાઘ જેવું જ કામ કરે, થોડોક ફરક. તરત ને તરત પેલા લોહી નીકળે, આમાં ખાસ કે એવું લોહી ના નીકળે, થોડું કંઈક કરડ્યું એવું લાગે. પણ જો ઝેરી હોય તો થોડા વખતમાં ધામમાં મોકલી દે. પેલામાં જરા જુદી રીતે થાય, પણ કાર્ય કરે. છે નાનું, નાનું છે પણ મોટું, આમ કામ મોટું કરે છે. પણ વિજ્ઞાન આગળ વધ્યું, એનું પણ લગભગ તો નહીં કહીએ 100%, પણ ઘણું નિરાકરણ કર્યું. આખી જીવનશૈલી એવી બનાવી. પછી કદાચ કરડી જાય તો પણ બધી હોસ્પિટલ એવી તૈયાર થઈ ગઈ, બધી એની દવાઓ તૈયાર થઈ ગઈ, એટલે એનું પ્રમાણ ઘણું ઘટી ગયું. પછી નજરમાં આવ્યા મચ્છર. મચ્છર નાનું છે તો દેખાય જ નહીં, એકદમ નજીક આવે તો દેખાય, સહેજ આમ ગુણગુણ કરે, અવાજ સંભળાય, પણ કામ નાનું નથી. આજે મેલેરિયાનું મચ્છર છે, એને કારણે દર વર્ષે દુનિયામાં કેટલા માણસ મરતા હશે. માણસ આટલો આગળ વધ્યો, બધાને વશ કરે, પણ મચ્છરને વશ કરી શકતો નથી. આમ સાવ નથી કરી શકે એવું નહીં, ઘણે અંશે કર્યો, પણ તોય પ્રશ્ન ઉભો જ છે નાનું. પણ પહેલા કરતા પ્રમાણ ઘટાડી દીધું. બધી દવાઓ શોધાઈ ગઈ, લોકોમાં જાગૃતિ લાયા, ઘણા બધા સુધારા થયા. પછી એનાથી નાના બેક્ટેરિયા, એ તો દેખાતા જ નથી. આજ સુધીમાં કોઈએ નરી આંખે બેક્ટેરિયા જોયું હોય એવું નથી, એ તો માઇક્રોસ્કોપમાં જ દેખાય છે. પણ છે ભયંકર આ ટીબીનું બેક્ટેરિયા. કેટલા પ્રશ્નો ઉભા કરે છે નાનું. આમાં પડ્યું હોય ખબર ના પડે છે કે નહીં, એનાથી કોઈ નુકસાન દેખાતું નથી, એની પછી કોઈ ગંધ આવતી નથી, કઈ ખબર પડતી નથી, પણ છે અને ભયંકર છે. બેક્ટેરિયાથી નાના વાયરસ, આ એઇડ્સ, હું ગુરાડ દીધી છે. જો કેટલા પ્રશ્નો છે, મારા કરતા તમે વધારે જાણતા હશો બધા, હું થોડું જાણું છું, પણ કેટલા પ્રશ્નો છે. આપણને લાગે કે બહુ વિકાસ થયો. બોટ્સવાના દેશ છે આફ્રિકાનો, બોટ્સવાના દેશ, એની લગભગ કંઈક 25 થી 30 લાખની વસ્તી છે. ત્યાં આગળ હીરા નીકળ્યા છે. અત્યારે એવું કહેવાય છે કે બોટ્સવાના ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ઇકોનોમિકલી ગ્રોઈંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એટલા પૈસા છે, કોઈને ઇન્કમ ટેક્સ કશું ભરવાનું નહીં, એટલા બધા હીરા નીકળ્યા છે. ત્યારે ઢગલા છે. અમે થોડા વર્ષો પહેલા ગયા ત્યારે ત્યાં આગળ એઇડ્સ 33% એઇડ્સ હતો, અત્યારે એથી વધારે છે.
પણ એઇડ્સનું મૂળ ક્યાં છે? વાયરસ. એ દેખાતું નથી. આજે આ દુનિયાની હવે એઇડ્સને કારણે કેટલા બધા પ્રશ્નો છે. તમારા લોકોને ઊંઘ ઉડી જાય, તમારે એકદમ સાવધાન રહેવું પડે. હમણાં હું અમેરિકા હતો, ત્યાં આપણા એક હરિભક્તના પત્ની એક નર્સ તરીકે છે. હવે એણે કોકને ઇન્જેક્શન માર્યું, એને કંઈક નીડલ કંઈક વાગી ગઈ. હવે પેલાને કંઈક એઇડ્સ છે એવું કંઈક ખબર પડી હતી, એટલે આની ઊંઘ ઉડી ગઈ. મારી પર ફોન આવ્યો આ બધું. પછી આને બધું ચેક કરાવડાવ્યું. પાછું હવે કંઈક કેટલા વખત સુધી ચેક કર્યા કરવાનું છે. અમુક 3 મહિને કર્યા જ કરવા. અત્યારે કંઈ નીકળ્યું નથી, પણ તોય સાવધાન રહેવું પડે. ઊંઘ ઉડી ગઈ એ વધારાની. હવે પેલાને એઇડ્સ થયો, આપણે સહેજ ભૂલ કરી, અજાણતામાં કઈ સહેજ આમ કંઈક તરફ થઈ ગયું, પણ કેટલી ઊંઘ ઉડી જાય. અને આજે સમાજમાં કેટલા પ્રશ્નો. આ એઇડ્સ જ્યારથી સંશોધન થયું છે ત્યારથી કેટલા રૂપિયા રોજ લઈ જાય છે. જેટલું બધા બ્લડ આપે તો બધા એઇડ્સ માટે ચેક કરવાના. આખી દુનિયામાં જેટલા બ્લડ અપાય એને પછી જે તપાસવાનો જે ખર્ચો થતો હોય કરોડોમાં થાય કે નહીં. તો આર્થિક પ્રશ્ન શામાંથી થયો? એઇડ્સમાંથી થયો. પણ એઇડ્સ ક્યાંથી થયો? કે વાયરસમાંથી થયો. પણ એ વાયરસ ક્યાંથી પેઠું? મનમાંથી. પ્રશ્ન અંદર જ છે. તમે જેટલું આખું રામાયણ તમે જુઓ, શાંતિથી વિચાર કરશો તો અંદર જ છે. રાવણની અંદર કામ આવ્યો, એની લંબાઈ ખબર પડતી નથી, એની જાડાઈ ખબર પડતી નથી, એનો રંગ ખબર પડતી નથી, પણ અંદર આવ્યો. એમાંથી એને સીતા માટે વિચાર આવ્યો, એમાંથી પ્રશ્ન ઉભો થયો. હવે એટલે લડાઈ બધી થઈ, બધી ધમાલ 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 બધી બોલી. એનું કારણ એ હતું, એને ક્યાં જરૂર હતી, પણ જે એમાંથી પ્રશ્ન આવ્યો. અને આપણે પછી આ બધું એનું વર્ણન કરવાનું. હવે આજે જુઓ, અમેરિકામાં હું ફર્યો હમણાં, ત્યાં આગળ તો મને અમુક છૂટાછેડાના કેસ જાણવાના મળ્યા. કારણ આ અત્યારે તમે કોર્ટમાં જઈ અને છૂટાછેડાના, પહેલા તમે જુઓ આટલા છૂટાછેડાના કેસ નહોતા. અત્યારે ઢગલા બંધ. તમારે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, આટલી બધી સગવડો વધી ગઈ પહેલા કરતા. પહેલા મોટરમાં ફરનારા કેટલા હતા, અત્યારે મોટરો કેટલી થઈ ગઈ. પહેલા ફોન કેટલા પાસે હતા, અત્યારે દાંતણ કાપવા વાળો ફોન રાખે છે. બધા ફોન, બધા ત્યાં જાવ ત્યાં મોબાઈલ. બધી મોટરસાયકલો બધા પાસે આવી ગઈ. સાયકલ તો બધા સામાન્ય જેવું થઈ ગયું. આટલી બધી સગવડ થઈ ગઈ, પણ પ્રશ્ન ઉભા રહ્યા, વધ્યા. તમે જૂના જે બધા છો અને જૂના બધા પર તમને છૂટાછેડાના કેટલા કેસ સાંભળવાના મળતા હતા, અને આજે કેટલા મળે છે. પણ તમે મૂળમાં જાઓ તો શું છે? મનની અંદર આ કામ એ છે. તો ત્યાં ટ્રીટમેન્ટ આપવાની જરૂરિયાત છે. એટલે આપણે બીજાને પછી આપીએ, પેલા આપણે આપવાની આવી. પણ પ્રશ્ન અંદર છે. જો રાવણના હૃદયની અંદર કામ પ્રગટ ન થયો હોત તો કોઈ પ્રશ્ન જ નહોતો. એને કે કોઈ દુઃખ હતું. એ વિદ્વાન હતો, એના પત્ની રૂપારા હતા, એનું શરીર સારું હતું, પૈસાના તો ઢગલા હતા, એનાથી સોનાની લંકા હતી. એક પ્રશ્ન નહોતો. પણ એક વસ્તુએ પ્રશ્ન ઉભો કર્યો, અને એ શું કામ? હવે એ મનની અંદર છે, એટલે પ્રશ્ન અંદર જ છે. પછી બહાર તો પરિણામ દેખાયું. બહાર જે બધું દેખાયું એનું પરિણામ છે. એ બધા પછી લડાઈ થઈને આ થયું ને માણસો મર્યા ને આ બધું થયું, પણ પ્રશ્ન અંદર જ છે. એ રીતે બીજો પ્રશ્ન કઈ માંથી આવ્યો. કઈમાં ઈર્ષ્યા આવી, પહેલા નથી, પણ એ જરા મંત્રાના સમાગમથી આવી. પેઠી, નવી પેઠી અંદર. કઈને રામચંદ્રજી માટે અત્યંત ભાવ હતો.
પહેલા શરૂઆતના વર્ષોમાં ભરત એ કૈકેયીનો પુત્ર અને રામચંદ્ર જે કૌશલ્યના પુત્ર, પણ કૈકેયીને કોઈ દિવસ રામચંદ્રજી જુદા લાગ્યા નથી. એટલો ભાવ હતો, લેશ માત્ર નહીં. એક પ્રસંગ કંઈક રામાયણમાંથી સાંભળેલો કે એક વખત કૈકેયીએ એવું કંઈક સારું કાર્ય કર્યું અને દશરથ આમ જરા રાજી થઈ ગયા કે હું તમારા માટે શું કરું, તો કે એક બંગલો બનાવો, એક મહેલ, અમુક બધું એનું જરા વર્ણન કર્યું, ખાવો બનાવો. પછી દશરથે પૂછ્યું કે શાને માટે બનાવવાનો છે, તો કે હું પ્રસંગ આવે ત્યારે કહીશ, હમણાં નહીં કહું, એ તે વખતે કહીશ, અત્યારે બનાવો. એટલે મહેલ બનાવ્યો. પછી જયારે રામચંદ્રજીના લગ્ન થયા ને ત્યારે કહ્યું આ મહેલ રામચંદ્રજીને આપો. આટલો ભાવ હતો, કોઈ પ્રશ્ન જ નહોતો. પણ એને અંદર ઈર્ષા પેઠી આ મંત્રના સમાગમથી, અને કોઈ કલ્પના ન કરી શકે એવી માગણી કરી. ચલો પહેલી માગણી તો જાણે સમજાય એવી છે કે ભાઈ ગાદી રામચંદ્રજી ન મળે અને મારા ભરતને મળે, કે બરાબર છે, કઈ વાંધો નહીં, તમારો ભરત રાજ ગાદી કરે, કશો વાંધો નહીં. પણ બીજી માગણી કેવી કરી કે 14 વર્ષ એને વનમાં મોકલો. કેટલું મગજ ફરી ગયું તમે જુઓ, ઈર્ષ્યાથી કેટલું ફર્યું. એ ઝીણું છે ને, આ નર્મદાનો પ્રોજેક્ટ આટલા વર્ષોથી ઠેલાયો છે અને કેટલી હેરાનગતિ થઈ. તમે આમ થોડી નજર ફેરવો આમ તો ખબર પડે. એકદમ ઉડા ઉતરો અંદર, તો અંદર શું છે? ઈર્ષ્યા. સ્ટેટ લેવલ ઉપર નાના ઘરમાં ઈર્ષ્યા હોય તો ત્યાં પ્રશ્ન આવે, પણ સ્ટેટ લેવલ પર ઈર્ષ્યા. આટલા બધા ગુજરાતમાં દુષ્કાળ થયા ને, એ દુષ્કાળ ના થાત. બધે તમે જુઓ ને, કોઈ પણ જૂના પ્રશ્નો જુઓ, આજે બધા પ્રશ્નો જુઓ, તો બધા પ્રશ્નોના મૂળની અંદર આ બધું છે. એટલે આપણું કુટુંબ હોય કે પછી ગમે તે જે કંઈ હોય, પણ બધે આ જાતના પ્રશ્નો છે. જો કૈકેયીમાં ઈર્ષા ના હોત, કદાચ રાવણમાં કામ હતો, પણ જો ઈર્ષા ના હોત તો રામચંદ્રજીને જ વનમાં જવાનું થાત જ નહીં. તો ભલે રાવણમાં કામ હતો, પણ કામ મહિનમાં રોત, એને સીતાને ઉપાડી ન શકોત, પણ એ ઉપાડ્યા. એટલે બધી ધમાલ પછી બધી શરૂ થઈ. એટલે તમે ગમે તે જૂના પ્રશ્નો જુઓ, આજે બધા જુઓ, જ્યાં જ્યાં અંદર છે બધું. અત્યારે જુઓ કે આટલા વ્યસન છે. હવે આ તમાકુ છે. હવે તમારામાંના ઘણા બધા એવા છે જેણે જિંદગીમાં તમાકુ નહીં વાપરી હોય, અથવા કદાચ પેલા હશે પણ આ સમાગમાય તો નીકળી ગઈ. શું નુકસાન થયું કહો? પણ તમાકુને કારણે કેટલા પ્રશ્નો છે. પણ એ તમાકુનો પ્રશ્ન કેમ છે? શું જરૂરિયાત કે મન અશાંત થયું, એને શાંત કરવા એને તમાકુ વાપરી? કોઈ જરૂર જ નથી. તમે કેટલાય જોશો જિંદગીમાં તમાકુ વગર, અને છતાં એનું કામ ચાલે છે. આવું તો કેટલું બધું છે. આ દારૂ, તમારા મારા કેટલાક એવા છે જેને જિંદગીમાં દારૂ નહીં પીધો, શું વાંધો આવ્યો? તમારા શરીરમાં વાંધો આવ્યો? તમારા કામકાજમાં વાંધો આવ્યો? પ્રતિષ્ઠામાં વાંધો આવ્યો? કોઈ વાંધો નથી. તો આ બધા પીવે છે એ શું આગળ વધી ગયા? કેટલા પ્રશ્નો છે. તમારી પાસે ઘણા પ્રશ્નો આવતા છે, અમારી પાસે પ્રશ્નો આયા જ કરે છે. કેટલા ભયંકર પ્રશ્નો. અને પાછું નીકળી જાય છે તો પ્રશ્ન ઉકલી પણ જાય છે. પણ એ મન અશાંત થયું એટલે છે ને. મન અશાંત થયું એટલે કે કોઈ તમાકુ લીધી, કોઈ આ લીધું, જાત જાતનું બધું, હોકો લીધો, હોકા બહાર નીકળ્યું છે હમણાં. હોકા બહાર આખું બધું ચાલ્યું છે જબરજસ્ત, એવું સાંભળ્યું છે આપણે તો બધું. જાત જાતનું બધું લ્યો, કશાની જરૂર નથી. તમે બધા પ્રમુખ સાંઈ મહારાજના યોગમાં છો, એનું મન અત્યંત શાંત છે, ચાની જરૂર નથી પડતી. એમણે 18 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, આજે 90મું વર્ષ ચાલે છે.
72 વર્ષથી આ રીતે સેવા કરતા આવ્યા છે. સામાન્ય રીતે નોકરીમાં 8 કલાક કરવાનું હોય, તમારે જરા મેડિકલ પ્રોફેશનમાં આમ પ્રાઇવેટ હોય તો જરા વધારે હોય છે, જરા ધાર્યું રહેતું નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજને તો 72 વર્ષથી આ રીતે કરતા આવ્યા છે, અને કોઈ ટાઈમ ફિક્સ નહીં પાછો. પણ 72 વર્ષમાં ત્યાગી થયા પછી એમણે ચા પીધી નથી. ચાની એમને જરૂર લાગતી નથી, કારણ કે અંદર પ્રશ્ન નથી. એટલે આ દિશાની અંદર આ વિચારવાનું છે. એટલે પ્રશ્ન તમે જ્યાં જોશો ને ત્યાં બધા પ્રશ્ન અંદરના છે. એમાં આ બધી વસ્તુઓ છે. કામ, માન. માન છે એટલે ક્રોધ આવી જવાનો. આપણે લાગે સહેજ ક્રોધ આવ્યો, ભલે સહેજ આવ્યો, તેનું પરિણામ શું આવે છે ખબર પડતી નથી. કોઈક વખતે નાનું આવે અને કોઈક વખતે મોટું આવે. બધા તમે જ્યાં જાઓ ત્યાં એના બધા પ્રશ્નો છે. હવે ગીતાની અંદર કહ્યું કે કામ ક્રોધ એ નરકના દ્વાર છે, એ જરા એ ભાષામાં કહ્યું. પણ તમે પ્રશ્નોના મૂળમાં આ બધી વસ્તુઓ રહેલી છે, એટલે એ જાણવાની જરૂરિયાત છે. હવે આનો ઉપાય શું? એકદમ ફંડામેન્ટલ ઉપાય શું? તો જે બધા આપણા મહાપુરુષો થયા, એમણે જે ચિંતન કર્યું, એમણે જે અભ્યાસ કર્યો, અને અભ્યાસ એટલે ખાલી પુસ્તકો વાંચ્યા એવું નહીં, પણ પોતા ઉપર જે બધું કર્યું ને જોયું, તો એની અંદર પહેલા તો ઉપનિષદમાં એનો વાત બતાવી, એનો ઉપાય બતાવ્યો. ઉપનિષદમાં કહ્યું કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દ્રષ્ટે પરાવરે. આ હૃદય ગ્રંથિ 6 ગ્રંથિ ગણાવી છે. હૃદય ગ્રંથિ એટલે આ કામની વૃત્તિ, ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, અહં ગ્રંથિ, કર્મ ગ્રંથિ અને સંસદ ગ્રંથિ. આ 6 ગ્રંથિઓ એટલે 6 ગાંઠો, 6 ટ્યુમર્સ. એક ટ્યુમર હોય તો ઊંઘરાડી દે છે, પણ આ 6 ટ્યુમર્સ. પણ એને ભેદવાનું, એને દૂર કરવાનું સાધન શું બતાવ્યું? તસ્મિન દ્રષ્ટે પરાવરે. ભગવાનમાં જો દ્રષ્ટિ પહોંચે તો આ બધું નીકળી જાય, બધા પ્રશ્નો નીકળી જાય. તો એમાં એ વાત કરી. આ જ વાત ગીતામાં કરી છે. ગીતાની અંદર કહ્યું કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. કે આ વિષય જે છે, તો વિષય કદાચ છોડી શકાય છે. એકાદશી હોય તો ઘણા નિર્જરા એકાદશી કરે છે, તો વિષય છોડ્યા, પણ વિષયનો રસ નથી છૂટતો. એકાદશી હોય, નિર્જરા કરી હોય, પણ આમ ધારો કે પસાર થાય આમ કંઈક આમ મીઠાઈની દુકાન આગળથી, તેમ થાય કે મીઠાઈ સારી છે, કાલે ખાઈશું, આજે ના ખાય. એટલે અંદર છે રસ, એ કાઢવાનું છે. એટલે એ પ્રોબ્લેમ કરે. જુઓ આ બધા, એટલે આ બધું અત્યારે તમે જુઓ, બધું જાત જાતનું ખાવાનું ને આ ને, બરાબર, ખાવાનો કઈ વાંધો નથી, પણ એને કેટલું બધું એની અંદર થયું. તો આ બધા રસ આવા ખાવાના પીવાના, આ બધા જ આના નવા નવા કપડાં. હવે તમે જુઓ અમુક માણસો, સરદાર વલ્લભભાઈ 4 જોડી કપડાં હતા. કામ કેવું કર્યું? એને જરૂર જ ન લાગી. એને કામમાંથી જેને એમાંથી આનંદ મળ્યા કરતો હતો, કોઈ બહારની જરૂર જ નહીં. ભલે એટલી ભૂમિકામાં કદાચ બધા ન પહોંચે, પણ આ બતાવે છે આપણને કે કંઈક જુદું કરવાનું છે. એનું મન કોઈક સારી વસ્તુમાં જોડેલું, તો સારામાં સારી વસ્તુ ભગવાન છે. એમાં જો માણસ જોડાય તો બધા પ્રશ્નો નીકળી જાય. એટલે ભગવાનમાં જોડાવાની વાત કરી. આ જ વાત સ્વામિનારાયણ ભગવાને કરી છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જ્યારે એ મધ્યના 13ના વચનામૃતમાં વાત કરી કે જ્યારે એ સ્વરૂપ જેમ છે તેમ સમજ્યામાં આવશે, ત્યારે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં.
આમ ઘણાને ખ્યાલ આવી ગયો છે કે આ પ્રશ્નો છે, પણ હવે જીતવું કેમ? આ તો 1 બિન લાદન છે, પણ ધારો કે 10 બિન લાદન હોય તો એ વાત સોલિડ તો આખી દુનિયા હલાયા જ કરે ને. તો એ આપણામાં બેઠા છે. તમે જોજો કોઈ પણ પ્રશ્નની અંદર ઉડા ઉતરશો ને તો તમને આ બધું દેખાશે. ગમે ત્યાં ઉડા ઉતરવાનું તો આમાં તો કંઈક ને કંઈક આ દેખાયા કરશે. તો એનો ઉપાય શું બતાવ્યો? ભગવાનની વાત બતાવી. બસ જો ભગવાનના સ્વરૂપમાં મન જોડાય તો કાર્ય થાય. વાલ્મીકી કેવો હતો? કેટલો પ્રશ્ન હતો એને કહો. ભયંકર હતો. એને નારદજી મળ્યા અને એને ભગવાનમાં જોડી દીધા. કાંઈ કર્યું એટલા બીજું. એને જેલમાં નાખ્યો નથી, કોઈ વકીલ સામે ઉભો કર્યો નથી, કોઈ કશું કર્યું નથી, અને માણસ બદલાઈ ગયો. કેટલા પ્રશ્નો ઉકલી ગયા. પ્રશ્નો ઉકલી ગયા તો બરાબર છે, હજારો માણસોના પ્રશ્નો ઉકલી જાય એવું કાર્ય એણે કર્યું. આખો વાલ્મીકી રામાયણનો ગ્રંથ લખ્યો. 40,000 શ્લોક છે. આ વિશ્વનું પહેલું મહાકાવ્ય છે અને એટલું સુંદર લખ્યું છે કે કોઈક માણસ આમ વ્યવસ્થિત 100 વાર કદાચ અભ્યાસ કરે ને 100 વાર તો એને તૃપ્તિ ના થાય કે હજુ કરું. અને જેટલી વાર અભ્યાસ કરે ને એટલી વાર નવી પ્રેરણા મળે. એનું જીવન તો બદલાઈ ગયું, પણ હજારોનું જીવન બદલે એવું કાર્ય એણે કર્યું. પણ થયું શું? શું કર્યું? શું કે એને ભગવાનમાં જોડી દીધો. બસ આ જ પ્રોબ્લેમ. આટલું જ કરવાનું છે. આપણા જીવનનું હોય કે તમારા યુગમાં જે હોય તે. તમે બધા ડોક્ટરો છો મોટે ભાગે, આ કરજો. ભલે તમે બીજું તમારે કરવાનું જ છે, પણ તમે આ કેવી રીતે થાય એ તમે જરા વિચારો. તમે તો ઘણા બધા સત્સંગના યુગમાં છો જ, પણ છતાં એમાં પ્રેક્ટિકલ જઈને પછી દર્દીને કેમ તો કેટલા પ્રશ્નો ઉકલી જશે. અને દર્દ સારું થશે, દર્દ પણ સારું થશે, એમાંય મદદરૂપ થશે. એટલે આપણા પોતાના પ્રશ્નોમાં અને બહાર જે બધા પ્રશ્નો બધા ઊભા થાય છે એની અંદર આ કરવાનું. હવે એ માર્ગે આપણે બધા ચાલ્યા જ છીએ. તમે બધા જ ચાલ્યા છો, અમે ચાલ્યા જ છીએ. પણ એ ભગવાનમાં મન જોડવું એટલે શું? એની આખી ભૂમિકાઓ છે. ઠેઠ પ્રી નર્સરીથી માંડીને પીએચડી સુધી, ડિલીટ સુધી ભગવાનમાં જ મન જોડવાનું. જેમ ક્રિકેટ રમે છે તો ક્રિકેટ રમે છે બધા. તમે રમો છો, હું રમતો હતો, અત્યારે કોઈક તમારામાંથી રમતા હશે. રમે છે ક્રિકેટ, પણ સચિન તેંડુલકર રમે છે એ જુદું કહેવાય. પેલા યુવરાજસિંહ વર્લ્ડ કપમાં રમે એ જુદું કહેવાય. એમ ભગવાનમાં શ્રદ્ધા જે છે, ભગવાનનું જે સ્મરણ, એ ભૂમિકાઓ બધી જુદી છે. તો પહેલી ભૂમિકા શું આવશે એકદમ પ્રાથમિકની અંદર ભગવાનમાં? કે ભગવાન જેવું કોઈક તત્વ છે એવું એને વિશ્વાસ બેસે. પહેલી એટલી શરૂઆત. અને પછી આમાં સહેજ આગળ વધે કે ભગવાન મને જુએ છે. એ જેને માનતા હોય. તમારે તો બધા જુદા જુદી માન્યતા તમારા બધા યુગમાં ભાઈ એમાં એને શ્રદ્ધા ઉત્પન્ન કરો, પ્રોબ્લેમ સોલ્વ થવા માટે. સ્વામી વિવેકાનંદે કહ્યું, ધ ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ ફોર એની સોસાયટી ઇઝ ઇટ્સ ફેઇથ ઇન ગોડ. આજે સમાજને બળવાન બનાવવા માટે ઘણું બધું સરકારને બધી સંસ્થાઓ કરે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે મોટામાં મોટો બળનો સ્ત્રોત એ ભગવાનમાં શ્રદ્ધા છે. એકવાર જો એને શ્રદ્ધા ઉત્પન્ન થઈ જેટલા પ્રમાણમાં, તો એના પ્રોબ્લેમ સોલ્વ થવા માંડશે. આ જ વાત ગાંધીજીએ કરી છે. ગાંધીજીએ કહ્યું, ધ સિક્રેટ ઓફ માય સક્સેસ એન્ડ ધ પીસ that I experience lies in my singular faith in God. ગાંધીજી આ કાર્ય કરી શક્યા. અંગ્રેજોને કાઢવાનું કાર્ય કોઈ માનવા તૈયાર નહોતું કે જાય.
અમુક જણા માનતા હતા કે જાય, પણ ગાંધીજી એવો કહ્યું કે આપણે અહિંસાનો માર્ગ લેવો છે. એ તો કોઈ માનવા તૈયાર નહોતું. એ ભગવાનનો માર્ગ, આ ભગવાનનો માર્ગ એ એણે પકડ્યો. આચાર્ય કૃપલાનીજી એમણે કહ્યું કે અંગ્રેજો જવા જોઈએ, એમાં તો હું સંપૂર્ણ સહમત છું. એને માટે હું સંપૂર્ણ સમર્પિત થવા તૈયાર છું. પણ આપ જે વાત કરો છો, આ અહિંસાનો માર્ગ, એ મને બેસતો નથી. અને બેસતો નથી એટલે કોઈ બે જણાએ કહ્યું માની લીધું એવું નથી. એ ઇતિહાસના પ્રોફેસર હતા કે આખી દુનિયાનો ઇતિહાસ હું ભણ્યો છું, અને ઇતિહાસના આધારે હું માનું છું કે આ રીતે ના થાય. પણ ગાંધીજીને આ ભગવાનનો એવી શ્રદ્ધા હતી, એમણે કહ્યું કે ઇતિહાસ બદલાઈ જશે, ઇતિહાસ બદલાઈ જશે. અને આ બદલાઈ ગયો. જોયું? પણ એ સોલ્યુશન લાયા, એમાંથી લાયા. પણ કેટલી એને શ્રદ્ધા હતી. જ્યારથી એમને આ ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ, એક દિવસ પ્રાર્થના છોડી નથી, એક દિવસ પ્રાર્થના છોડી નથી. કેટલું અંદર બેઠવું છે. શ્રદ્ધા તો બધાયને છે. એક દિવસ ગાંધીજી આમ બહુ મુસાફરી કરીને આવ્યા હતા અને થાકી ગયા હતા. પ્રાર્થનાને કંઈક 15-20 મિનિટની વાર હતી. એટલે એમણે કહ્યું કે હું જરા આરામ કરું છું, પ્રાર્થનાનો સમય થાય ને 5 મિનિટ રહે એટલે મને ઉઠાડજો. તો ગાંધીજી આરામમાં ગયા. હવે 5 મિનિટનો સમય બાકી હતો, તો કોઈ સાથીદાર જે સેવામાં હતા એ ઉઠાડવા માટે ગયા. તો આમ જરા નામથી બોલાયા તો ઉઠ્યા નહીં. જરા ફરી બોલાવી જોઈએ પણ ઉઠ્યા નહીં. કે વાંધો નહીં, ભલે શું, તો બહુ થાક્યા લાગે છે. એ લોકોએ પ્રાર્થના કરી દીધી અને ગાંધીજી ઉઠ્યા અને આમ ઘડિયાળ સામે જોયું તો પ્રાર્થનાનો સમય પસાર થઈ ગયો હતો. તો ગાંધીજી રડી પડ્યા. હી લિટરલી ક્રાઇડ. અને પ્રાર્થના તો કરી જ લીધી, થોડી મોડી થઈ અને જરા એકલા કરી, પેલી સમુદાયમાં થતી હતી, પણ એકલા પણ કરી તો લીધી જ, સાવ કાઢી તો નાખી નથી જ. પણ પાછું ઉપર ખાવાનું છોડી દીધું સાદું. આટલા આગ્રહી હતા. તો જો આ જુદું છે. હવે જે કામ કરવાનું છે, આ બધું અંદરના પ્રશ્નો ઉકેલવાના. તો આ બધું અંદર જે પેઠું છે તે સામાન્ય આપણા મંદિરે જાય, સારું જ છે, ખોટું નથી. પછી જરા આમ દીવો કરે. અત્યારે એટલામાં લગભગ આપણે મોટા ભાગના માણસોની શ્રદ્ધા ભગવાનમાં આટલી પૂરી થઈ જાય છે, પણ એટલાથી આગળ કામ ના થાય. થોડુંક થાય, સાવ ન થાય નથી, પણ આ મૂરિયા કાઢવાના છે. એ મૂરિયા એમનામ ના નીકળે આ બધાના. અત્યારે શું, ભગવાનમાં શ્રદ્ધા એટલે કે ઘરમાં કંઈક ફોટો રાખવાનો, જરા વધારે પૈસા ધરે કે મૂર્તિ રાખે, જરા સારું સિંહાસન રાખે, પછી દીવો કરે, કોઈક ફરી કોઈક પેલી રકાબીન દિવેટ મૂકીને કરે, તો કોઈક ફરી ચાંદીમાં કરે, કોઈક સોનામ કરે. એ બધું બરાબર છે, સગવડ હોય તો કરવાનું, એનું કંઈ બહુ મહત્વ નથી. તમે હોનાનું કેટલે વધારે આગળ આવી ગયા એવું નથી. અને પેલા એ રકમ બી મૂકી દીધું એટલે કે અગરબત્તીથી આરતી કરો તોય ચાલે. એ બધી બાહ્ય વસ્તુઓ છે. મૂળ કંઈક જુદું છે. એ મૂળ પકડવું પડે તો ટ્રાન્સફોર્મેશન થાય અને તો પેલા પ્રશ્નો ઉકલે. નહીં તો કોઈ દાડો ઉકલે જ નહીં, કારણ કે અંદર બેઠા જ રહે છે, એ હાલતા જ નથી. તમે ગમે તે કરો તો. અને પછી બહાર ઉપરથી આપણે કર્યા કરવાનું. એટલે એ બધું પહેલે એટલે ભગવાનમાં શ્રદ્ધામાં શું આવશે, તો એની વાત સ્વામિનારાયણ ભગવાને એક કરી સમજાઈ. બધા મહાપુરુષોએ સમજાવ્યું છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો જ મંત્ર આ છે. ગાંધીજી એવું કહેતા કે બધા જ હિન્દુ મંદિરો તોડી નાખવામાં આવે, બધા જ, અને બધા જ ગ્રંથો બારી નાખવામાં આવે, અને ઉપનિષદ પણ બારી નાખવામાં આવે. અને ઉપનિષદના પહેલું ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ, એનો પહેલો મંત્ર ઈશાવાસ્ય વિદમ સર્વમ, એની પહેલી પંક્તિ બચી જાય તો ભારત બેઠું થઈ જશે. એક જ પંક્તિ. એમાં આ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે કે ઈશાવાસ્ય વિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. એ આ મંત્ર છે. શાહજહાંના પુત્ર દારાએ ઉપનિષદની વાતો કેટલાક વિદ્વાનો પાસેથી સાંભળી, એને રસ પડ્યો.
કે આ પાયો છે જીવનનો, એટલે એણે અભ્યાસ કર્યો. પણ ઉપનિષદનો અભ્યાસ એમને એમ ના થાય. સાચી રીતે કરવો હોય તો એનું તમે ભાષાંતર વાંચો અથવા તો સામાન્ય સંસ્કૃત ભણો, એ ના થાય. એટલે વ્યવસ્થિત વ્યાકરણ અને ન્યાય ભણી અને ઉપનિષદનો અભ્યાસ કર્યો. એને એટલો રસ પડ્યો કે પછી તો હંમેશા આનંદમાં રહેતા. આનો જ આનંદ, એને બીજો આનંદ નહોતો. ભાઈ એને એમ થયું કે આટલી અદભુત વાત અને આ એમને એમ જતી રહેશે, એટલે એણે એનું પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું. એ ભાષાંતર બીજા દેશમાં ગયું, ત્યાંથી ત્રીજામાં ગયું, પછી જર્મનીમાં ગયું. તો જર્મનીના શોફનહોવર એણે આ ભાષાંતર વાંચ્યું અને એ થોડા અધ્યાત્મ માર્ગમાં આગળ વધેલા હતા. એટલા બધા પ્રભાવિત થયા કે હંમેશા ઉપનિષદ સાથે રાખતા. નવરા પડે એટલે ઉપનિષદ વાંચે અને અભ્યાસ અને એની પ્રેક્ટિસ કરી છે એણે. તો એમાંથી એ બોલ્યા છે, ઉપનિષદ have been the solace of my life and will be the solace of my death. There is no study so beneficial and elevating as that of the Upanishads. One day or the other, it is going to be a faith of mankind. હવે આ રિમાર્ક, જે પાતળી રિમાર્ક કરીએ, એ તે વખતના એક બહુ જ મોટા પરદેશી વિદ્વાન મેક્સ મુલર, શાસ્ત્રી મહારાજાને મુલર ભટ્ટ કહેતા. એનું નામ પણ હિન્દુ ધર્મના અભ્યાસીઓમાં બહુ મોટું ગણાય છે, મેક્સ મુલરનું. તો એ મેક્સ મુલર બોલ્યા, if these words of Schopenhauer need any confirmation, I willingly give mine. એક વખત રાણી વિક્ટોરિયાનો કંઈક જન્મદિવસ હતો અને શોફનહોવરને બોલાવેલા. તો સામાન્ય રીતે આવા જન્મદિવસ તો કોઈ ફૂલ આપે ને બીજું કંઈક ભેટ આપે. તો શોફનહોવરે વિક્ટોરિયાને ઉપનિષદ ભેટ આપ્યું. આપણી વાત, પ્રશ્નોના બધાનું મૂળ નીકળી જાય એવી વાત એમાં છે. કોઈ પ્રશ્ન ઉભો ના રહે, એ એમાં ભગવાનમાં આ શ્રદ્ધાની વાત છે. પણ કહેવાની વાત શું છે, મૂળ તો આ જ વાત આવ્યું. તમે જેટલા બધા જુઓ, અમેરિકામાંથી એક પુસ્તક બહાર પડ્યું છે, 7 Laws of Success. એની અંદર દુનિયાની અંદર જુદા જુદા ક્ષેત્રમાં કેટલાક માણસો એમણે બહુ જ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. આમ વર્લ્ડની અંદર નામ બોલા એવા થઈ ગયા છે. પણ સમગ્ર જીવનની દ્રષ્ટિએ લાઈફ એઝ એ હોલ એ લોકો નિષ્ફળ ગયા છે એવું બતાવ્યું છે. પછી એનું કારણ છેલ્લે તારણ કાઢ્યું છે કે એમાં કયું તત્વ ખૂટ્યું. બધા લો આવી ગયા છે છતાંય. તો પછી 7th લો લખ્યો છે, ફેઇથ ઇન ગોડ, ટ્રસ્ટ ઇન ગોડ, કોન્સ્ટન્ટ કમ્યુનિયન વિથ ગોડ, કોન્સ્ટન્ટ ગાઈડન્સ ફ્રોમ ગોડ. ધીસ ઇઝ ધી લો. એ બધા જે આ તરફ બધા ધીરે ધીરે વર્તા જાય કોઈ પણ રીતે, તો ભગવાનમાં શ્રદ્ધા લે. પેલી ફંડામેન્ટલ કે પ્રશ્નો અનેક છે, મૂંઝાવાની જરૂરિયાત નથી. તમારે લાઇટની જરૂરિયાત છે, પંખાની જરૂરિયાત છે, હીટરની જરૂરિયાત છે, કુલરની જરૂરિયાત છે, એર કન્ડિશનની જરૂરિયાત છે, માઇકની જરૂરિયાત છે, લિફ્ટની જરૂરિયાત છે. કેટલા બધા સાધનો ઉભા કરશો. અત્યારે આ તો ઠંડક છે અત્યારે, પણ પંખા ચલાવવાના હોય, અને પંખા ચલાવવાના કેમ ના ચલાવવા? કરંટ ના હોય તો. એટલે પછી લાકડીને ઉભા રાખે તો પંખા ફરે. હવે આટલા બધા બેઠા હોય અને બધા પંખા ફેરે, કેટલા લાકડીને ઉભા રાખવા પડે? તો કેટલો ટાઈમ ચાલશે? કેવું દેખાય પછી આમ બધા લાકડીઓ ફેરવશે આમ. પણ એક કરંટ આવી ગયો તો પ્રોબ્લેમ સોલ્વ. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો અત્યારે ઠંડી છે પણ હીટર મૂકી દે તો એ પ્રોબ્લેમ સોલ્વ. એર કન્ડિશન ચાલુ કરી દે, પ્રોબ્લેમ સોલ્વ. એનું મૂળ ક્યાં આવ્યું? કરંટ. બસ. એટલે કરંટને સમજવાની જરૂરિયાત છે, અને એ કરંટ છે એ ભગવાન છે. બસ. આ એક બધામાં ગમે ત્યાં તમે વેપારમાં લો, નોકરીમાં લો, અને ધીરે ધીરે બધા એ તરફ વર્તા જાય છે. ગમો કદાચ કહેવાની પદ્ધતિ જુદી હશે, પણ તમે ભગવાનમાં શ્રદ્ધાના જે અર્થ છે તે બધા ત્યાં આવીને ઉભા રહે છે. બધા તમે જુઓ. પણ હવે ભગવાનમાં શ્રદ્ધા એટલે શું, એનું ચિત્ર જરા વધારે સ્પષ્ટ કરવાની જરૂરિયાત છે.
મેં તમને કહ્યું ને કે દીવો કરવો, અગરબત્તી કરવી, એ બધું બરાબર છે, ખોટું તો છે જ નહીં, એ બધું બરાબર છે. પણ પછી એક વાત આવે છે, અને એમાં શું કહ્યું? સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા ચૈતન્યમાં ભગવાન બિરાજમાન છે, તમારી પાસે ભગવાન છે, તમારી પાસે ભગવાન છે, ઉપર છે બરાબર છે, પણ એ તમારી સાથે છે. એક જ વિચાર આવે તો કેટલું પરિવર્તન આવે. અત્યારે તમે અહીં બેઠા છો અને તમે આમ કંઈક આંખ બંધ કરીને કંઈક ભજન કરતા હો, ધ્યાન કરતા હો, અને તમે આંખ ખોલો અને તમારી બાજુમાં ગુજરાતના મુખ્યમંત્રી બેઠા હોય, તમને કેવું લાગે? આખી એક ફિલિંગ બદલાઈ જાય. પણ માનનીય ડોક્ટર મનમોહનસિંહજી બેઠા હોય તો કંઈ જુદું જ લાગે. આખું કેમ્પસનું વાતાવરણ જુદું થઈ જાય. બધાને તો અંદર એન્ટ્રી ના હોય તે બેઠા હોય તો, પણ એક કેમ્પસમાં આખું વાતાવરણ બદલાઈ જાય. કહો મનમોહનસિંહજી આવ્યા છે, બરાબર છે. વર્લ્ડ પ્રેસિડેન્ટ કે વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર જેવી કોઈ પદવી નથી, પણ એ હોય તો વર્લ્ડ કિંગ હોય તો ભગવાન અનંત કોટી બ્રહ્માંડોના રાજા તો ખરા જ, પણ એની ઉત્પત્તિ કરનાર છે. તમારો બંગલોના માલિક તમે ખરા, પણ તમે ઉત્પન્ન જ કર્યો, તમે બનાવ્યો નથી. બનાવનારો બીજો છે, એન્જિનિયર જુદો છે, કેટલાય બધા. આ તો ભગવાને બનાવ્યું છે. હવે એ ભગવાન આપણી સાથે છે. ભલે પરોક્ષપણે કોઈ માને, પણ જીવન બદલાય એનું. પણ તરત જ વિચાર આવે કે ભગવાન મારી સાથે છે તો ચોરી થાય. હવે તમે સ્ટડી કરો, આ બધી પરીક્ષાઓ લેવાય છે અને આ બધા રિઝલ્ટના ઢગલા આવે છે કે આટલા 80% 85%, આટલા પાસ થયા, ફલાણું પાસ થયું, અને તમે સર્વે કરો. ચોરી કર્યા વગર પાસ થયેલા કેટલા? હવે જે માણસ પરીક્ષામાં ચોરી કરે છે, તમે આ તો સર્વે કરો. લોકો તો કદાચ પ્રમાણિકપણે કરે તો પહેલા ધોરણથી ચોરી, પાછા મા બાપ ચોરી કરાવડાવે. હવે ચોરી કરીને તૈયાર થયા બધા, એ બધા ઠેઠ સુધી ઉપર સુધી બધે. હવે નોકરીમાં ચોરી કરે, વેપારમાં ચોરી કરે. હવે ચોરી કરે એટલે એને કારણે કેટલા પ્રશ્નો. એનું મન કોઈ દાડો શાંત રહે? કોઈ પણ માણસ ખોટું કરે તમે આખી દુનિયાથી દબાઈ શકશો કદાચ, તે લાંબો સમય તો નહીં દબાઈ શકો, પણ અંદર તમારો કોન્શિયસને ઊંઘવા જ નહીં દે. તમને મજા આવશે જ નહીં, ગમે તે હશે તો. પણ એ પડ્યું અંદર એટલે પછી એમાંથી બધા પ્રશ્નો. પણ એ ચોરી કેમ કરી? જેને ભગવાનમાં શ્રદ્ધા, જેને ભગવાનમાં શ્રદ્ધા છે એ તમે જોઈ લો. આવે જે ખરેખર છે એને. ગાંધીજીને થોડી ઘણી પણ આ શ્રદ્ધા હતી શરૂઆતથી તો પરીક્ષા નથી, ઇન્સ્પેક્શન હતું, અને ઇન્સ્પેક્ટરે અંગ્રેજીના સ્પેલિંગ લખાયા. તો ગાંધીજીએ સ્પેલિંગ લખવામાં ભૂલ કરી, તો એના શિક્ષકે કહ્યું, જરા ઇશારો કર્યો કે બાજુમાં જોઈને સુધારી લો. ગાંધીજી સુધાર્યું નહીં. પછી શિક્ષકે પાછળથી એને પૂછ્યું, કારણ કે ઓછા માર્ક આવે એટલે ક્લાસનું ખરાબ દેખાય ને. તો ગાંધીજીએ કહ્યું, કેમ સુધાર્યું? કે એવું નહીં સુધારું. ભલે ઓછા, જો સુધાર્યું હોત ને એમણે તો અત્યારે આપણે આ સ્વતંત્રતા ના મળી હોત. એક વાર માણસ ખોટું કરે ને એટલે ફરી ખોટું કરવાનું જ છે, અને નોર્મલ થઈ જશે. એ ખોટું એ એક જીવનનો ભાગ બની જશે. એ ખોટું એને બધા જેને એક્સેપ્ટ કરશે, જીવન ચાલ્યા કરશે, પણ ફોર્સ ના આવે. આ કોઈ માને નહીં. પણ ગાંધીજીનું માન્યું લોકોએ, કારણ કે એને એ કર્યું તો માને એટલે આવ્યું. પણ એ વિચાર ક્યાંથી એમાંથી આવ્યો? હવે આ જૂની વાત થઈ, અત્યારની વાત જુઓ. જો પ્રમુખ સ્વામી મહારાજ આ કાર્ય કરે છે, અમુક કાર્ય તો તમે બધા જાણો છો અને દેખાય છે આપણને, પણ આ કાર્ય કરે છે. અહીં ગાંધીનગરમાં પેલો એક રવિ છે, તમે ઓળખતા છો, હમણાં ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે. ચોરી કરવાની વાત તો બાજુમાં રહી, પણ એ ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 6 મહિના સિડનીમાં જ તે કંઈક ભણવા જતો હશે કે નોકરીમાં જતો હશે. એને બધું પેલું પાકીટ મળ્યું, એમાં બધું પેલું કાર્ડ ને તે બધું હતું, 25 લાખ રૂપિયાનું. એને પાછું આપી દીધું. આવા તો કંઈક છે. અમેરિકાની અંદર એક બાળક, તે એને શિક્ષકે પેપર તપાસ્યું, એમાં કંઈક 2-5 માર્ક કંઈક વધારે મુકાઈ ગયા, એટલે ગણવામાં ભૂલ થઈ ગઈ. એમ
અને વધારે આપ્યા. તો આ છોકરાએ પછી ગણ્યા, પેપર હાથમાં આવ્યું એટલે તો વધારે હતા. તો છોકરાએ જઈને શિક્ષકને કહ્યું કે સાહેબ અમારા માર્ક વધારે તમે ઓછા કરી આપ. લે કેટલો ઉચ્ચ વિચાર. એ માણસ ખોટું નહીં કરે તો ગમે ત્યારે માનતા હોય. કોઈ કહે હું રામચંદ્રજીને માનો છું, તો રામચંદ્રજી ખોટું કરવાનું કહે છે તો આખી દુનિયા બદલાઈ જાય. એ પ્રવર્તાવવાનું. હવે પ્રવર્તાવવા માટે શરૂઆત પોતાથી કરવાની, તો ચોરી બંધ થઈ જાય. અને તો ચોરી બંધ થાય તો અંદરથી એક પાવર જનરેટ થાય છે, તો બીજા વિશેષ કાર્ય થાય છે. આજે કેટલી લાંચ લેવાય છે. આ મેડિકલ પ્રોફેશનમાં કેટલા અવળા ધંધા ચાલે છે. આ જેટલા એક્સરે લેવાય છે એ બધાની જરૂરિયાત છે. આ જેટલા ઓપરેશન્સ થાય છે એ બધા ઓપરેશનની જરૂરિયાત છે. ક્યાંથી પેઠું આ લફરું? તમે જુઓ બીજી બાજુ એક બધા માણસો છે. બધા આપણે બધા આખી દુનિયાને સુધારવા નથી આવ્યા, પણ આપણે સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં આવ્યા છે ડોક્ટરો. તો આ દિશામાં વિચારવાનું આવ્યું. ભગવાનમાં શ્રદ્ધા એટલે આ છે. અને તમારામાં હોય તો એ પ્રવર્તાવવાની. એમાં તમારી મહત્તા છે, એમાં આનંદ છે. બાકી ખાલી બંગલો બાંધીને બેઠો એ તમને લોકો લાગે છે, તમને મજા નથી ને કોઈને મજા નથી. લોકો લાગશે એ બધું ટેમ્પરરી છે. એ બધું જ પ્રશ્નનું સોલ્યુશન છે જ નહીં. બીજી રીતે તકલીફ બધી થશે, ગમે ત્યાં થશે. પણ એ છે એટલે ભગવાનમાં શ્રદ્ધા એટલે આ છે કે ભગવાન મને જુએ છે, ભગવાન મને જાણે છે, ભગવાન મારા દરેક કર્મનું ફળ આપે છે. તો આગળ તરત ફેર પડ્યો એનો. પછી બીજી વાત આવે છે કે ભગવાન, હવે તમે ડોક્ટર છો, દર્દીમાં ભગવાન છે, તો દર્દીના રૂપમાં ભગવાન તમારે ત્યાં આવ્યા છે. આ એક જો અંદર આવી જાય આખી તમારી મેડિકલ ટ્રીટમેન્ટ બદલી જાય. હું બોલું છું એટલું સહેલું નથી, પણ અશક્ય પણ નથી. અને આ બધાને લાગુ પડે છે. તમને ડોક્ટરને લાગુ પડે છે એવું નહીં, વેપારીને લાગુ પડે છે, શિક્ષકને લાગુ પડે છે. શિક્ષક વિદ્યાર્થીને ભણાવતો હોય અને એને એમ લાગે કે મારી સામે ભગવાનના સ્વરૂપ બેઠા છે, આખું એનું સાયકોલોજી બદલી છે. એ સમાજ જુદો તૈયાર થાય. બધા જ્યાં હોય ત્યાં આગળ કે કોઈ રેસ્ટોરન્ટ લઈને બેઠો તો ભલે તમે પૈસા લો, પણ હું ભગવાનને જમાડું છું, તો ફેર પડી ગયો. આ શ્રદ્ધાની વાત છે. વસ્તુ આમ બોલવામાં નાની લાગે છે, પણ નાની નાની નથી. ઇલેક્ટ્રિકનો કરંટ કે દેખાતો નથી, પણ કેટલા કામ કરે છે એ આ કામ કરશે. એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન ભગવાનમાં જ છે. આ વાત વેદમાં લખેલી છે. એમાં લખેલું છે તમેવ વિદિત્વા, તમેવ વિદિત્વા અતિમૃત્યુમેથી નાન્યા પંથા વિદ્યતે નાય. પરમાત્માને સંબોધીને આ વચન, તમ એટલે પરમાત્મા, તમ એવ એક પરમાત્મા આપને જાણીને જ અતિમૃત્યુમેથી નાન્યા પંથા વિદ્યતે, એ સિવાય કોઈ માર્ગ નથી. બીજા જેટલા માર્ગ આપણે લઈએ છીએ એ બધા ટેમ્પરરી છે. અને એક પ્રશ્ન સોલ્વ કરો, 10 પ્રશ્નો ઉભા કરો. એટલે ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા થાય તો માણસને આત્મવિશ્વાસ રહેશે. આજે આત્મવિશ્વાસ તૂટી ગયો છે અંદરથી. ખોટું કરે છે, આત્મવિશ્વાસ ના રહે એટલે પછી ખોટું કરે, આ કરે, જાત જાતનું બધું ચાલ્યા જ કરે છે. ઘણી વાર એને નથી કરવું, પાછું જાણે છે અંદરથી કે આ ખોટું છે, પણ એટલું બધું દબાઈ જાય છે કે બધું કરે છે. પણ જ્યાં જ્યાં ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ ત્યાં તમે જુઓ બદલાઈ ગયા છે. પહેલા લોકો ગમે તેવા હતા. આ આદિવાસીઓને બદલવા માટે સરકાર કેટલું કરે છે, આ વ્યસન મુક્તિ માટે કેટલું કરે છે. વચમાં હું ઇંગ્લેન્ડમાં એક મોહનભાઈ પટેલને મળ્યો, આ નવસારી બાજુના જ છે. એ 1963માં ઇંગ્લેન્ડ ગયેલા અને એને સત્સંગ નહોતો. સત્સંગ ના હોય એટલે કુસંગ તૈયાર જ છે ચારે બાજુ, જ્યાં જાવ ત્યાં આગળ. એટલે એને દારૂ વર્ગ્યો અને સિગારેટ વર્ગી, બિયર પીતા અને આગળ વધ્યો. માણસ પ્રગતિશીલ પ્રાણી છે એટલે એમાં આગળ વધો. તે રોજનો 5 લીટર પીવાનો ને પાવાનો. સિગારેટ 70 થી 80, આ મુર્યું પેઠું. એને કેમનું કાઢવું આટલું બધું? પણ એ નીકળી જાય. અને કઈ રીતે નીકળ્યું?
એના સસરા છે મગનભાઈ, તમારામાંથી કદાચ કોઈ ઓળખતા છે, નવસારી પાસે સરઈ મરે છે. એને સત્સંગ થયો અને એણે આ જમાઈને લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ મોટા સંત છે, એમના દર્શને જજો. હવે એને સંતમાં કશો રસ નહીં. આ ભગવાન લુગડા શું કરવાનું, અહીં શું છે? પણ હવે સસરાને રાજી રાખવા માટે ગયેલો ત્યાં આગળ અને સ્વામીને દર્શન કર્યા. હવે કંઈક એના સંસ્કાર હશે, કંઈક ભાવ થયો. હવે સ્વામીને રૂબરૂ જ મળ્યો જ નથી, આવી સભામાં જ બેઠો છું. અને એને થયું કે સ્વામીએ વાત કરી તો એને એવું ફીલ થયું કે સ્વામી વાત સાચી કરે છે. પછી એને એમ થયું કે આ મારે છોડવું જોઈએ. પછી એમ થયું છૂટી જશે જ. પછી એક વાર છોડવું જ છે. આપણને આશ્ચર્ય થાય, 30 વર્ષ જૂનો દારૂ, બિયર 5 લીટરે પહોંચેલો અને 30 વર્ષ જૂની સિગારેટ 70 થી 80 સુધી પહોંચેલી એક ઝાટકે નીકળી ગઈ. આ નવી ટેકનોલોજી છે. હવે ટેકનોલોજી બદલાઈ ગઈ આખી બધી. અત્યારે હું તમને વાત કરું છું પણ તમે ઠેઠ સુધી બધા સાંભળી શકો છો. એનું કારણ હું નથી, આ ટેકનોલોજી છે. આ કરંટ છે મૂળ. એ કરંટ લીધે એમ્પ્લીફાયર ચાલે છે, એને લીધે માઇક ચાલે છે અને આ તમને પહોંચાડે છે. પણ એ ટેકનોલોજી એટલી જ છે હજુ. અહીં મોબાઈલ મૂકે ને તો લંડન સંભળાય અને ત્યાં લંડનમાં માઇક ઉપર મૂકી દે ત્યાં સભા સાંભળાય. આ બધી ત્યાં પણ સેટ ટેકનોલોજી આમ સેટ બદલે અને મોબાઈલને મુંબઈના રેડિયો સ્ટેશન સાથે જોડે અને રેડિયો સ્ટેશન રિલે કરે, આખી દુનિયા સાંભળે. અને ટેલિસ્કોપ દેખાય એ કરું, મારે કાંઈ કરવાનું. તો એ ટેકનોલોજી એ ભગવાન છે. પ્રોબ્લેમ ઘણા છે તો મૂંઝાવાની જરૂરિયાત નથી. જરાય નહીં તો તમે પ્રોબ્લેમ સાંભળશો ને તો ગાડા થઈ જશો, તમારી ઊંઘ ઉડી જશે. આ બધું લખાયું છે ને તમને, પણ બધું એટલું લખશો ઠેકાણું નહીં પડે, એમને મૂંઝવણ થઈ જશે. એટલા બધા ભલે ને ગમે તેટલા હોય તે ગમે તેટલી ડિગ્રી મેળવો કે ગમે તે કરો, પણ પ્રશ્નો બધા આઈને ઉભા જ રહે છે. આ બધા પણ સોલ્યુશન છે પાછું, અને મૂળ સોલ્યુશન આ જ છે. કોઈ પણ રીતે ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરો. બસ. હવે મેં તમને થોડીક વાત કરી આ ભગવાનમાં શ્રદ્ધાની, એમાં તો ઘણું બધું છે. પણ એ કેમ ઉત્પન્ન થાય? થિયોરેટિકલી બરાબર છે, આપણને બેસ્યું. એ જેને ઉત્પન્ન થયું હોય ને એ કરાવી શકે. વિવેકાનંદ સ્વામી જીનિયસ હતા. ધર્મ ગ્રંથોમાં તો તમને બોલે ને એટલે તમને સ્થિર કરી દે, ડીપ ફ્રીઝ કરી દે. પણ એને પ્રશ્ન એ થયો કે હું આ ભગવાનની વાત કરું છું તો ખાલી વાત જ કરવાની છે, એ તો અનુભવ કરવાનો છે. તો એના પ્રોફેસરને એમણે પૂછ્યું કે આ વાત મારે સાક્ષાત્કાર કરવાની છે, એનું શું કરવું? તો એમના પ્રોફેસરે કહ્યું એ મારું કામ નથી, ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. એ પછી પ્રમાણિકપણે કહ્યું હું પ્રોફેસર કરો, તમને આ બધું કર્યું. આર્કિટેક્ટ નકશા બનાવે, બાંધવાનું જુદું છે, બાંધનારું જુદો છે. નકશો મેં તમને કરી આપ્યો. તો કે કોણ કરે? તો એમણે કહ્યું એમાં સંત જોઈએ, એનાથી આ કામ થાય. કે એવા સંત કોણ? એ મને ખબર નથી. તમે કહેતા હો તો જૂના કેટલાક કહું, પણ અત્યાર કોણ છે એ ખબર નથી. પણ એ તમને કહ્યું કે અત્યાર હોવો જોઈએ. જૂનો હોય બરાબર છે, તમને માર્ગદર્શન આપે, પણ અત્યાર હોવો જોઈએ એ એને ખબર પડી. એટલે વિવેકાનંદ સ્વામીને એ તો નક્કી થઈ ગયું, એટલું તો નક્કી જ હતું કે આ બધું કશું કામ લાગવાનું નથી. ટાઈમ ઇટર્નિટીમાં અને સ્પેસ ઇટર્નિટીમાં આની કોઈ વેલ્યુ નથી. આપણી શું, આપણે ગમે તેના ભડાકા મારીએ, એક બંગલો બધો. હવે સિકંદરે 32 કે 35 વર્ષની ઉંમરમાં અડધી દુનિયા જીતી હતી. અડધી દુનિયા. 70 શહેર વસાયા છે. 70 બંગલા હોય એવા કેટલા ડોક્ટરો દુનિયામાં છે? શોધી કાઢો કોઈ જેને 70 બંગલા હોઈએ તો 70 શહેર વસાયા છે. નો બડી નો સિકંદર. થોડાક જાણે છે, તમે નામ જાણતા છો. સિકંદરને કદાચ તમે ગ્રીસ જાઓ અને સિકંદરનું સ્ટેચ્યુ જુઓ તો માથું નમવાનું મન થાય? એ બધી જુદી બાબત થઈ. કંઈક જુદું છે. સ્પેસ અને ટાઈમ ઇટર્નિટીમાં કોઈ એની વેલ્યુ નથી રહેતી. એટલે જાણવાની જરૂરિયાત છે. પણ એમાં ભગવાન આવશે બસ. એટલે વધારે મહત્વની વસ્તુ એ છે, એ સેન્ટર પકડવાનું. અને જેટલાએ પકડ્યું છે તમે જોઈ લો બધા.
તમે આટલું ભણેલા છો બધાય, પણ તમને પ્રશ્ન પૂછે કે 10મી પેઢી તમારા વડવાનું નામ બોલો, કોઈને ખબર છે? ટીબી પટેલ તમને ખબર છે? જ્યોતિષભાઈને ખબર છે? બીજા બધા કોઈને ખબર છે? બધા આવો પૂછો, બધા ડોક્ટર સુબ્રમણ્યમને પૂછો, ડોક્ટર પેલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે ને ત્યાં પેલા હ્યુસ્ટનમાં, એને પૂછો, ભૂલી ગયા. પણ શબરી ભૂલાતી નથી. ભાઈ કંઈક જુદું છે. એને ભગવાનમાં જોડાણ હતું. તો ભલે ભણ્યા એ કંઈ ખોટું નથી, આનો એવો કહેવાનો હેતુ નથી, પણ કંઈક જુદું છે. એટલે એ ચિત્ર મગજમાં સોલ્યુશન તો જ છે, બીજું કોઈ સોલ્યુશન જ નથી. પ્રશ્નો અનેક છે, અનેક. તો છેડો જ નથી. આખું એટલો ગૂંચો કહ્યું ને, આટલા બધા પ્રશ્નો છે. 100 કરોડ મણ પેલું આંટી ગૂંચાઈ છે, એટલું બધું 100 કરોડ મણ પેલા આંટીઓ ગૂંચાઈ છે, એટલું બધું ગૂંચવાડો છે. પણ ગભરાવાની જરૂરિયાત નથી. એનું સોલ્યુશન ભગવાન છે. પણ એ ભગવાનની વાત કઈ રીતે સમજાય? તો બધા મહાપુરુષો એ વાત કરે છે, જેટલા બધા, કે એમાં સંત જોઈએ. એને વિવેકાનંદ સ્વામીને જાણવામાં આવ્યું. પણ પછી પૂછ્યું કોણ એવા સંત? તો કોઈ કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ એવા છે. તો રામકૃષ્ણ પરમહંસની પાસે ગયા. તો એકદમ સામાન્ય. રામકૃષ્ણ પરમહંસે એક કુટીર મંદિર પણ બાંધ્યું નથી, એક પણ પુસ્તક લખ્યું નથી, એક પણ લેખ લખ્યો નથી, એક પણ કાવ્ય લખ્યું નથી, એક પણ સામાજિક કેવું કોઈ કાર્ય કર્યું નથી, એક નાનું દવાખાનું પણ નથી ખોલ્યું, એક નાનું એક ક્લાસરૂમ કદી 5 છોકરાને ભણાયા નથી. કોઈ આવા રાહત કાર્યો હોય છે ને, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિને આ બધા જાત જાતના કોઈ કાર્ય કર્યું નથી. હા, કંઈક કોઈક ગરીબ હોય ને કંઈક અને કંઈક કોઈકની પાસે અનાજ અપાવડાયું હોય, એ બધું હોય એમ છૂટક કંઈક એવું કર્યું છે. અને છતાંય હવે એને સંત કેમ ના માનવા? એટલે વિવેકાનંદ સ્વામીને એ પ્રશ્ન થયો. એટલે એને બેઠવું નહીં. આ બેસાડવાનું થોડું અઘરું છે. એને આખી કન્સેપ્ટ જુદા જ હતા. બેઠું જ નહીં. પેલી એને પિક્ચર ખડું હતું બરાબર, કે કરવાનું તો આ જ છે અને આથી જ થાય. સંત જ હોવા જોઈએ એટલે એની પ્રાર્થના હશે. અને પ્રાર્થના છે તો ફરી કોક મળી ગયા અને કહ્યું કે રામકૃષ્ણ પરમહંસ પછી જાઓ. કે હું તો જી આવ્યો. કે તો ફરી જાઓ. અને ગયા. હવે જોજો આ સંતનું કાર્ય આવે છે, જે કરવાનું તે. તો રામકૃષ્ણ પરમહંસે એમણે પ્રશ્ન પૂછ્યો, હેવ યુ સીન ગોડ? આ તો મૂંઝવણ થાય એવું છે. મંદિરો જોયા છે કે હા, પુસ્તકો વાંચ્યા છે કે હા, એની પર વાતો કરશો ખા, પણ આ પ્રશ્ન આવે તો મૂંઝવણ થાય એવું છે. રામકૃષ્ણ પર મૂંઝવણ નહોતી. એમણે કહ્યું યસ. તો યસ તો બધા બોલી શકે છે, બંગાળીમાં બોલ્યા છે, પણ વિવેકાનંદ હૃદયની પાર નીકળી ગયો. મોબાઈલમાં બોલે ને તો લંડનમાં પહોંચી જાય, અને મોબાઈલમાં બોલે અને રેડિયો સ્ટેશન સાથે આખી દુનિયામાં પહોંચી જાય. એમ વિવેકાનંદના હૃદયની પાર નીકળી ગયો શબ્દ, કે વાત બરાબર છે. નહીં તો એ તો જીનિયસ હતા, એ માને જ નહીં. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે હાઉ? તો રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે એઝ આઈ સી યુ. અને પછી એક વાક્ય પોતા તરફથી ઉમેર્યું, નોટ ઓનલી આઈ સી બટ આઈ કેન શો યુ. અને વિવેકાનંદ ડરી ગયા. એના પ્રશ્નો સોલ્વ થઈ ગયા. એને હજારોના સોલ્વ કર્યા. આ પાછું આવ્યું એટલે ભગવાન આવ્યા. પણ એ ભગવાનનું વાત આ સંતોએ કર્યું. તો તમે જ્યાં જોશો ત્યાં બધે આ તમને જોવાનું મળશે. તો આપણને એ વસ્તુ મળી છે. અહીં જે તમે બધા આવ્યા છો તો પ્રોબ્લેમ તો જાણે બધાને છે જ, તમારે છે, આખી દુનિયા નહીં છે, એ તો બધું છે જ, બરાબર છે. અને એનું સોલ્યુશન ભગવાન છે, એ પણ લગભગ તમે બધાએ સાંભળ્યું હશે. અને એનું સોલ્યુશન પણ જાણો છો કે ભગવાન સંતથી સમજાય. એ સંત આ પ્રમુખ સ્વામી મહારાજ છે, આ સમજવાનું છે. આ શિબિરમાંથી તમે આટલું લઈને જાઓ કે આ જ કરવાનું છે, બસ. તો મેડિકલ પ્રેક્ટિસ બંધ કરવાની નથી, એ તો વધારે કરવાની છે, સારી કરવાની છે, પણ સેન્ટર પોઈન્ટ આ, બસ. એની વિશેષ વાત પછી આપણે કરીશું, પણ આ છે. તો પહેલા તમારા જીવનના પ્રોબ્લેમ ઘણા ઓછા થઈ જશે, અને તમારા થશે તો ઘણાના થશે.
તમારું માનશે બધા જ. તમે કોકને કહેશો કે દારૂ મૂકી દેશે, તમારામાં એટલું બહાર આવશે. એ બધું જ થશે, પણ તમારી સાધના આ કરવાની છે. તમારા જીવનમાં તો છે જ, પણ આ જેટલું વધારે કરશો તો આ બધું કાર્ય થશે. તમારા પ્રશ્નો બધા ઉકલી જશે, બધા પ્રશ્નો કાયમ માટે ઉકલી જશે. ઓમ શાંતિ શાંતિ કહે છે ને, પરમ શાંતિ. પ્રોબ્લેમ બધા નીકળી જશે એવું નથી, પાછું એ સમજી રાખો. પણ તમને પ્રોબ્લેમ નડશે નહીં. તમને ધારો કે પેલું એ પગ કાપવાનો હોય અને આમ પેલો કાપે છે પગ, લાકડા વેરે એમ પગ વેરે છે, પછી એને ઇન્જેક્શન માર્યું હોય સ્પાઇનમાં અને ત્યાં આગળ અને પેલો દર્દી આમ જુએ છે, પગ કાપે છે, આમ ભરણિયાથી આમ એને કાંઈ થતું નથી. પ્રોબ્લેમ છે ત્યારે લાગતું નથી, તો લાગશે નહીં. પ્રોબ્લેમ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે એવું નથી, પણ તમને પ્રોબ્લેમ નહીં લાગે એ સ્થિતિ આવી જશે. જે લોકો આગળ વધ્યા છે ને બધા એ રીતે જુઓ તમે, જેટલા બધા મીરાબાઈ પ્રોબ્લેમનો પાર નહોતો અને પ્રોબ્લેમની વચ્ચે શું બોલ્યા છે? પાયોજી 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 મને રામ રતન ધન પાયો. તમે જેટલા બધાને જુઓ એ બધાને જુઓ. યોગીજી મહારાજનું દર્શન તમારામાંથી ઘણા કેટલાકે કર્યા છે. હા, શું હતું એની પાસે? કઈ ન મળે. એક નવો પૈસો નહોતો, 2 જોડી કપડા હતા, પેલું કોથરો પાથરતા હતા, હાથનું ઓશીકું કરતા, ઠંડા પાણીએ નાતા, મહિનાના 8 ઉપવાસ કરતા હતા. કોઈ બેંક બેલેન્સ નથી, શરીર ઉપર કોઈ દાગીનો નથી, કશું જ નથી, કોઈ વેલ્યુ કરે કશું જ નથી. એને ઇંગ્લેન્ડમાં એક પ્રેસ રિપોર્ટે પ્રશ્ન પૂછ્યો કે તમને કોઈ દિવસ મૂંઝવણ થયેલી? અને જોગી મહારાજ આમ બેઠા હતા, તેમ હાથ કર્યો, જિંદગીમાં નહીં. એ કયું તત્વ? એની પાસે શું હતું? એને તો મૂંઝવણ હતી જ નહીં, પણ બીજાની મૂંઝવણ ટારી, ભગવાનમાં મન, સાચા અર્થમાં. તો એ દિશામાં આપણે જવાનું છે અને આપણે ગયા જ છીએ, પણ એમાં ઉડા ઉતરવાનું છે. લોઅર કેજીમાં છો, હાયર કેજીમાં જાઓ. હાયર કેજીમાં છો, સ્ટાન્ડર્ડ 1માં જાઓ. ગ્રેજ્યુએટ થયા છો, પોસ્ટ ગ્રેજ્યુએટમાં જાઓ. પોસ્ટ ગ્રેજ્યુએટ થયા છો, પીએચડીમાં જાઓ. પીએચડી થયા છો, ડિલીટ થાવ. એનો છેડો છે જ નહીં. અને આ તો ડિલીટ તો ધારો કે લોકોની ડિગ્રી કહી, પણ છે જ નહીં છેડો. તમને છેડો લાગશે જ નહીં એની અંદર. અને આ જ કરવાનું છે. એટલે પ્રોબ્લેમ બધા અંદર છે બધા, અને જવાબ અંદર જ છે. બહાર ક્યાંય જવાની જરૂરિયાત નથી. અને બહાર કંઈક જઈએ જ છે એ અંદર જવા માટે છે. બાકી તમને એકવાર સમજાઈ ગયું ને, સમગ્ર જીવન શિબિર છે. તમારી પ્રેક્ટિસ એ પણ શિબિર છે. તમારી મેડિકલ પ્રેક્ટિસ એ ભક્તિ છે, એ યોગ છે, એ યજ્ઞ છે, એ યાત્રા છે. અને તમારી હોસ્પિટલ તમને મંદિર લાગશે, અને મંદિર ન લાગે તો એ ખામી છે તમારી અમારી. આ શિબિરનો અર્થ જ આ. જો તમને તમારી હોસ્પિટલ મંદિર લાગે તો આ શિબિર અમે કરી સાર્થક કહેવાય. કે ભૂમિકામાં જવાનું, થોડી તૈયારી તમારી જોઈશે. સર્વત્ર મંદિર છે, તમે પોતે મંદિર છો, તમારું ઘર એ મંદિર છે, બધું જ મંદિર. તમારો દર્દી એ પણ મંદિર જ છે, અને દર્દીમાં તમને ભગવાન દેખાય. તમે ભગવાનની ટ્રીટમેન્ટ